નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા શહેરના ઐતિહાસિક દરબાર રોડ વિસ્તારમાં હાલ તંત્રની ઘોર બેદરકારીના કારણે સ્થાનિક રહીશો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જૂની વાવ અને પવિત્ર દરગાહ જેવી ધાર્મિક સ્થળોની આસપાસ છેલ્લા ઘણા સમયથી કચરાના ગજ અને ગંદા પાણીના ભરાવાના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે। નવાઈની વાત તો એ છે કે એક તરફ સ્વચ્છતાના મોટા દાવાઓ કરવામાં આવે છે, તો બીજી તરફ આ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોની જાળવણીમાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ માત્ર ગંદકીનો જ પ્રશ્ન નથી, પરંતુ છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં પીવાને પાણીની પણ વિકટ સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 8 થી 9 મહિનાથી સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને સંબંધિત વિભાગોમાં અનેકવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી। જાણે તંત્રએ આ ગંભીર સમસ્યાઓ સામે આંખ આડા કાન કરી લીધા હોય તેવો રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે। નિયમિત પાણી પુરવઠો ન મળવાના કારણે ગૃહિણીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વારંવારની રજૂઆતો છતાં પરિણામ શૂન્ય રહેતા લોકોનો સંયમ હવે ખૂટી રહ્યો છે। હાલમાં આ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ વ્યાપેલો છે અને તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં ગંદકીનો નિકાલ કરી નિયમિત પાણી પુરવઠો પૂરો પાડવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન છેડશે। સ્થાનિકો હવે આ મામલે જિલ્લા કલેક્ટર કચેરીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે નિર્ભર બનેલું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગે છે અને રાજપીપળાના આ ઐતિહાસિક વિસ્તારના નાગરિકોને પાયાની સુવિધાઓ ક્યારે ઉપલબ્ધ કરાવે છે। આ કચરો તો વર્ષોથી અહીં એવું જ છે, કોઈ લેતું નથી, ધ્યાન પણ આપતા નથી, સાંભળતા નથી, કશું જ નહીં। અમારા લોકો વાળે છે, આજુબાજુવાળા રોડ સાફ કરે છે, બાકી કોઈ સાફ કરવા આવતું નથી ને ધાર્મિક સ્થળ છે પાછળ, ત્યાં હું આવવા જવામાં લોકોને બહુ તકલીફ પડે છે। ગાયો બગાડે છે, બધા બગાડે છે, એટલે લોકોને બહુ જ તકલીફ પડે છે। આવીને તમે જોઈ જાઓ। શું તકલીફ છે તમને? તકલીફ એ છે કે કચરો બહુ છે ને ગંધ બહુ મારે છે ને એનાથી મચ્છર ઉડીને ઉપર આવે છે, અમને બીમારી થવાની શક્યતા છે। તમે કોઈ નગરપાલિકામાં જાણ કરી હતી? પહેલા કરી હતી, પછી કોઈ સાંભળતું નથી એટલે ચૂપ થઈ ગયા। નળના પાણી 8 મહિનાથી આવતું નથી, 8 મહિનાથી પાણી આવતું નથી, કોઈ સાંભળતું નથી, કઈ કઈને થાકી ગયા। હવે વેરો લેવા ના આવતા, કેટલા સમયથી પાણી નહીં આવતું? 8 મહિના થઈ ગયા। આખા વિસ્તારમાં તકલીફ છે પાણીની? બધાને તકલીફ છે, પાણીની તકલીફ તો છે જ બધાને। શું નામ તમારું? મનોજભાઈ। શું તકલીફ છે તમને? પાણીની તકલીફ છે। કેટલા સમયથી? ખાસો સમય થઈ ગયો। તો કોઈ તમે હોશમાં આવતું જ નથી? હોશમાં આવતું જ નથી? તમે કોઈ નગરપાલિકા જાણ કરી હતી? જાણ કરેલી છે, છતાં બી પાણી નથી આવતું। દરગાહ પર આ લોકોનું મકાન છે, દરગાહ સાઈડ પર દરગાહ છે ને કચરો બધો બહુ ભેગો થાય છે ઉડી ઉડીને। કોઈ ધ્યાને લેતું નહીં નગરપાલિકા? સાફ કરતું છે નહીં। શું નામ છે તમારું? નરસિંહભાઈ। શું પ્રોબ્લેમ છે તમને? સ્ટેટ વખતની આ જૂની વાવ છે, હરિજન આવતા નથી અને આવે છે તો અહીંયા સળગાવે છે। તમે આ જોઈ શકો છો, વાવ પર ઘણો બધો કચરો છે। નગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી પાણી આવતું નથી, લેખિત અને મૌખિક રજૂઆત કરી છતાં પણ આ લોકો કોઈ વસ્તુ ધ્યાને લેતા નથી। મોટર બગડી ગઈ છે, ઓછી ફોર્સની મોટર નાખી છે, જેને કારણે અવારનવાર પાણીના ધાંધિયા થાય છે। બીજું કે રોગચાળો ફેલાવાની પણ સંપૂર્ણ શક્યતા છે। અગાઉ પણ ઘણા ગંભીર કેસો આ વિસ્તારના થયેલા છે। બરાબર। શું નામ તમારું? નરસિંહભાઈ।